આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરી તો સાધુના વેશ ધારણ કરી વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ તેમજ સોનાના દાગીનાની છેતરપિંડી તેમજ ચીલ ઝડપ કરતી મદારી ગેંગના 2 સભ્યોને રોકડ તેમજ સોના ચાંદીના દાગીના વાહન સહિત કુલ રૂપિયા 6,62,140ના મુદ્દામાલ સાથે પકડી પાડી 5 ગુનાનો ભેદ ઉકેલતી અમરેલી એલસીબી। સમગ્ર વાત કરવામાં આવે તો કાળુભાઈ ટપુભાઈ વાઘ ઉંમર વર્ષ 48 રહે જોલાપર તાલુકો રાજુલાવાળા પોતાનું મોટરસાયકલ લઈ વાડીએ મજૂરોને પૈસા આપવા માટે જતા હોય તે દરમિયાન પીપાવાવ ધામ જવાના પાટિયા પાસેથી સામેથી બાજુથી એક સફેદ કલરની કાર આવી હતી। કાળુભાઈને ઊભા રાખવા પોતે ઊભા રહી તે કાર તરફ જતા અંદર એક સાધુના વેશમાં તથા તેની સાથે અન્ય 3 ઈસમો બેઠા હતા જે કાળુભાઈને આજુબાજુમાં ભોળાનાથના મંદિર બાબતે પૂછપરછ કરી હતી। સાધુના વેશ વાળા ઈસમે 100 રૂપિયાની નોટ પ્રસાદી તરીકે કાળુભાઈને આપી હતી। બાદમાં પૈસા હોય તો તેને પણ પ્રસાદી તરીકે બનાવી આપવાનું કહેતા કાળુભાઈએ તેમની પાસે રહેલા 20,000 બતાવતા જે 20,000 આંચકી અને આ સાધુના વેશમાં આવેલા ઈસમ તેમજ તેમની સાથે 3 અજાણ્યા ઈસમો કાર લઈને નાસી જઈને ગુનો કર્યો હોય અને કાળુભાઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર નાઓને ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજીસ્ટ્રેશન થયેલ અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય। અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનામાં આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી રાહદારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રોકડ તેમજ સોનાના દાગીનાની ચીલ ઝડપ તેમજ ચોરી કરતી મદારી ગેંગના 2 સભ્યોને રોકડ રકમ તેમજ સોનાના દાગીના તથા કાર સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી તેમજ ભાવનગર ગીર સોમનાથ તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારના અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। ગઈ તારીખ 14/7/2024ના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ઝડપની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી। દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લે છે। એના ભાગરૂપે અમરેલી એલસીબી ની જુદી જુદી 3 ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા। આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે। આ જે 2 સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે। તો આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે 4 બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। એ જે બીજા 4 ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં 2 ગુનાઓ છે, ગીર સોમનાથના ઉનામાં 1 ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના 1 ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે। તો પીપાવાવ મરીનના ગુના સાથે ટોટલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે। આ જે લોકો છે એક ચીલ ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે। આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં 100 રૂપિયા આપે છે અને મેઇન જે આરોપી છે સાવન એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે। આરોપીને 100 રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે, બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ, એને પવિત્ર કરીને તમને આપી દઈએ। તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે, સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે, તો આ પવિત્ર કરવાના ઈરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે। ટોટલ મુદ્દામાલ રોકડા 20,000, સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને 6,62,000ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે।
લોકલ મદદગારી નથી. આ જે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે. જે મેઇન આરોપી છે એ સાવન. કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે, આમાં 4 સભ્યો ફરીથી આ ગુના કરવાના ઈરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા. આમાં 2 આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મેઇન આરોપી છે સાવન છે, એના વિરુદ્ધમાં પહેલાં પણ 5 જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે.